યુવરાજસિંહ જાડેજા, રાજકોટ મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। વિદ્યાર્થી જગત એટલે વિદ્યાર્થી જગતનું ઘરેણું કહેવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અવારનવાર પ્રશ્નો સામે આવતા હોય છે। એટલે રાજકોટ મહાનગરમાં જે 25 એપ્રિલથી 2023 થી અત્યાર સુધીના જેવા 11 પ્રશ્નો કે જેની અંદર વિદ્યાર્થી પરિષદે અનેક લેખિત મૌખિક રજૂઆત કરી, તેમાં કોઈ પ્રતિકારાત્મક પગલાં નથી ભરવામાં આવ્યા। તેમાં વાત કરું કે યુનિવર્સિટી સિક્યોરિટીની વાત હોય, સુરક્ષાની વાત હોય, કોઈ કેમ્પસની અંદર કેમેરાની વ્યવસ્થા નહીં, કે પછી જે મુખ્ય માર્ગ છે તે સિવાયના બધા માર્ગો ખુલ્લા પડ્યા હોય છે, કે જે આપણા ગાઈડ હોય, કે જે આપણે સિક્યોરિટી હોય, કે એને જે કેન્દ્ર આપેલું હોય ત્યાં કેન્દ્ર ઉપર તેઓ હાજર નથી હોતા। અને અનેકવાર બહેનો દીકરીઓની છેડતીનો પ્રશ્ન હોય, શૈક્ષણિક પ્રશ્ન હોય, કે હોસ્ટેલ મેસનો પ્રશ્નથી માંડીને પીએચડીના એન્ટ્રન્સ સુધીના પ્રશ્નોની અનેક લેખિત મૌખિક રજૂઆત કરી છે। શાસન પ્રશાસને કે તેની સામે કોઈ પણ પ્રતિકારાત્મક પગલાં ભર્યા નથી। એટલે વિદ્યાર્થી પરિષદ આજે રોષે ભરાયો છે। વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગરની ટીમ અહીં ધરણા પ્રદર્શન માટે આવી છે। જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્ન લેવામાં નહીં આવે અને ત્યાં સુધી આવી રીતના નિરંતર તબક્કાવાર આંદોલન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।